જય શ્રી કૃષ્ણ. આપનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. અત્યારે પરસોત્તમ માસ ચાલી રહ્યો છે, તો આજે આપણે પરસોત્તમ માસ અધ્યાય 8મો મુનિ મેઘાવી વિશે સાંભળીએ. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણનો સંવાદ સાંભળીને અતિ હર્ષિત થયેલા નારદે ભગવાન નારાયણને પૂછ્યું, ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ માસને વૈકુંઠમાં લઈને આવ્યા તે પછી શું બન્યું તે કહો. ઉપરાંત અર્જુન કૃષ્ણની કથા પણ જણાવો, કેમ કે અર્જુન કૃષ્ણની કથા લોકોને હિતકારક છે. ભગવાન નારાયણે જણાવ્યું, હે નારદ, ભગવાન વિષ્ણુએ પુરુષોત્તમ માસને પોતાને ત્યાં વસાવ્યો, તેથી તે પ્રસન્ન થયો. સાથે સાથે ભગવાન વિષ્ણુને પણ સંતોષ થયો. હે નારદ, હવે શ્રી કૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્યક વનમાં શું બને છે તે તને કહું છું. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને ઉદ્દેશીને બોલ્યા, હે ધર્મરાજ, તમે 5 ભાઈઓ અને દ્રૌપદી રાજપાટ ત્યજીને જંગલમાં ભટકો છો ને પારાવાર દુઃખ વેઠી રહ્યા છો. આ દુઃખમાંથી મુક્ત થવા માટે તમારે પુરુષોત્તમ માસનું વ્રત કરવું જોઈએ. તમે તમારા શત્રુઓના ભયથી આ વ્રત ભૂલી ગયા હશો. તેમાં તમારો દોષ નથી. પોતાના ભાગ્યના આધારે માનવીને વેઠવું પડે છે. તમારા દુઃખનું બીજું કારણ એ પણ છે કે દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી ઋષિની પુત્રી હતી. તેને ઘણા લાડકોડમાં ઉછેરવામાં આવી હતી. રૂપગુણમાં તે અજોડ હતી. બધી કલાઓમાં તે પારંગત હતી. એક સમયે પડોશમાં રહેતી પોતાની સખીને પોતાના બાળકને રમાડતી જોઈ એને પણ સંતાન સુખની ઈચ્છા જાગી. વિવાહ યોગ્ય થઈ ચૂકી હતી, છતાં તેનો વિવાહ થયો નહોતો. તે થયું કે જો માતા જીવતી હોત તો પોતાને ક્યારની પરણાવી દીધી હોત. પિતા આ બાબત પ્રત્યે કેમ ઉદાસીન છે તે તેને સમજાતું નહોતું. એક બાજુ ઋષિકન્યા મેઘાવતી આવી ચિંતા કરી રહી હતી, ત્યારે બીજી બાજુ મેઘાવી ઋષિ પુત્રીના વિવાહ કરવાની ચિંતામાં જ હતા. યોગ્ય મુહૂર્તો નજરે ન પડતા તેઓ વરની શોધમાં બહાર નીકળી પડ્યા. અનેક સ્થળે ઘૂમવાથી મેઘાવી ઋષિ માંદા પડી ગયા. મહામુસીબતે તે પોતાને આશ્રમે પાછા ફર્યા. તેમનાથી ઉઠી કે બેસી શકાતું ન હતું. તે બેભાન અવસ્થામાં પડી રહેતા હતા. આ દશા જોઈને મેઘાવતી મૂંઝાઈ ગઈ. મેઘાવી ઋષિ ભાનમાં આવતા તેમણે પ્રભુને પ્રાર્થના કરી કે હે દીનાનાથ, હે રાધારમણ, હે રાધાપતિ, હે ગોવિંદ, સંસાર સમુદ્રમાં ડૂબી રહેલ મારું આપ રક્ષણ કરો. આપની કૃપા વગર મારું દુઃખ દૂર થઈ શકે તેમ નથી. આપ મારા નિરાધારના આધાર છો. આપને હું નમસ્કાર કરું છું. પિતાની મેઘાવી ઋષિની આવી સ્તુતિ સાંભળી વિષ્ણુલોકમાંથી ભગવાનના દૂતો તેમની પાસે આવ્યા અને તેમનો આત્મા પ્રભુનો ચરણકમળમાં પહોંચાડ્યો. આ બાજુ આશ્રમમાં પિતાના મૃત્યુથી મેઘાવતી કલ્પાંત કરી રહી હતી. મેઘાવતીએ પિતાના શબને પોતાના ખોળામાં રાખ્યું અને રડતા રડતા બોલવા લાગી, હે પિતા, આપ મને નોંધારી મૂકીને ચાલ્યા ગયા. મારે માતા, બહેન, ભાઈ, બીજું કશું કોઈ સગું નથી. મને કોને આશ્રય છોડીને ચાલ્યા ગયા તમે? હું કેવી રીતે રહી શકીશ કે જીવી શકીશ? મારી સાર સંભાળ કોણ લેશે? આ જંગલમાં હું એકલી કેવી રીતે રહી શકીશ? મેઘાવતીનું આવું આક્રંદ સાંભળી આજુબાજુમાં રહેલા ઋષિમુનિઓ દોડી આવ્યા. તેમણે મેઘાવતીને આશ્વાસન આપ્યું અને મૃત્યુ પામેલ મેઘાવીના દેહને અગ્નિદાહ કર્યો. આ પછી મેઘાવતીએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે કર્યું. તે આશ્રમમાં એકલી રહી. જેમ ગાય વિનાનું વાછરડું તરફડે તેમ આશ્રય વિહોણી તે તરફડવા લાગી. સમય વીતતા તેનું દુઃખ ધીમે ધીમે વિસારે પડવા લાગ્યું. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા સાસુવહુની કથા સાંભળીએ. કનકપુર નામે એક ગામ હતું. તે નદી કિનારે આવેલું હતું. તેમાં મણિબેન તેમના દીકરા અને વહુ સાથે રહેતા હતા. સવાર પડતા દીકરો ખેતરે જાય અને દીકરાની વહુ ઘરનું બધું કામકાજ કરે. મણિબહેન આખો દિવસ નવરા એટલે આજુબાજુ પડોશમાં જઈ વાતો કરે. ઘેર બેઠા પડોશણને બોલાવી ગપ્પા હાંક્યા કરે. આમ આખો દિવસ પૂરો કરે. તેમને ધર્મ ધ્યાનમાં બહુ રસ નહોતો. ગપ્પા મારવા અને વાતો કરવામાં તે એકા હતા. તેમના દીકરાની વહુનું નામ મેના હતું. મેના ઓછું બોલતી હતી. ઘરના કામકાજમાં તે ડૂબી રહેતી. સમય મળે ધર્મ ધ્યાન કરતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. મણિબહેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું.
મારી સાસુ વ્રત કરનાર છે એમ જાણી મેનાએ પણ વ્રત કરવા વિચાર્યું. તેણે પોતાની સાસુને આ બાબત જણાવી. આથી મણીબહેન ગુસ્સે થઈ છણકો કરીને બોલ્યા, મોટી જોઈ ભક્તાણી, ઘરમાં બેસી ધર્મ ધ્યાન કરો, નદીએ નાવા જવાની જરૂર નથી. મેના સાસુની નારાજગી સમજી ગઈ. તે મૌન રહી. તેણે મનોમન વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો. મણીબહેન રોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જતા. નદીએ સ્નાન કરી કાંઠા ગોરમાનું પૂજન કરતા. કથા વાર્તા ચાલતી હોય ત્યાં બેસી કથા વાર્તા સાંભળતા. બ્રાહ્મણને દાન દક્ષિણા આપતા. આ બાજુ મેના પણ સવારે વહેલી ઉઠતી, નિત્ય નિયમ મુજબ સ્નાન કરતી. તે સ્નાન સમયે, હે પુરુષોત્તમ ભગવાન, મારું આ સ્નાન વ્રતના સ્નાન તરીકે માન્ય રાખજો, આટલું કહી નાહતા નાહતા હે પુરુષોત્તમ ભગવાન, હે પુરુષોત્તમ ભગવાન કહ્યા કરતી. તેણે દેવસ્થાનમાં પુરુષોત્તમ ભગવાનની નાની સી મૂર્તિની સ્થાપના કરી. તે દરરોજ ધૂપ, દીપ, પુષ્પ આદિ સમર્પિત તેમની સ્તુતિ કરતી, આરતી કરતી. મેના અધિક માસમાં કાથરોટમાં બેસીને સ્નાન કરતી. તેણે એક કહેવત સાંભળેલ કે મન ચંગા તો કથરોટમાં ગંગા. તે ન્યાયે દરરોજ કથરોટમાં બેસીને સ્નાન કરતી. લોટા વડે શરીર ઉપર પાણી રેડતી જાય ને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતી જાય. એક દિવસ મણીબહેન નદીએ સ્નાન કરવા ગયેલ. ત્યાં નાહતા નાહતા તેમના કાનની ચૂની પાણીમાં ગઈ. તે ચૂની શોધવા તેમણે ઘણી મથામણ કરી, પણ કંઈ હાથ લાગી નહીં. છેવટે કંટાળીને નિરાશ વદને ઘેર આવ્યા. હવે બન્યું એવું કે મેના કથરોટમાં બેસીને નાહી રહી હતી. ત્યાં તેની નજર કાનની ચૂની પર પડી. તેણે તે લઈને ઘરમાં મૂકી. મણીબહેને ઘેર આવી મેનાને પોતાની ચૂની પાણીમાં પડી ગઈ તેમ દર્શાવ્યું. ત્યારે મેનાએ કહ્યું, હું કાથરોટમાં નાહતી હતી ત્યારે કથરોટમાંથી મને એક ચૂની મળેલ છે, તે તમે રાખો. મણીબહેન તે ચૂની લઈ જોયું તો તે પોતાની ચૂની હતી. તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા, પણ કંઈ બોલ્યા નહીં. 5 દિવસ ગયા હશે કે નદીમાં નાહતા નાહતા મણીબહેનના હાથમાંની વીંટી સરકી જઈ પાણીમાં પડી. આ વખતે પણ મણીબહેને ઘણી શોધ કરી. નાહનાર બીજા ભાવિકોને પણ વાત કરી. તેઓ પણ શોધવા લાગ્યા, પણ કોઈના હાથમાં ન આવી, વીંટી ન આવી. છેવટે થાકીને નિરાશ થઈ મણીબહેન ઘેર આવી ગયા. આ વખતે પણ મેનાને નાહતા નાહતા કથરોટમાંથી વીંટી મળી. તેને વીંટી જોતા ખ્યાલ આવ્યો કે નક્કી આ વીંટી મારી સાસુની છે. મણીબહેન ઘેર આવતા તરત મેનાએ તે વીંટી તેમને આપતા કહ્યું, હું કથરોટમાં નાહી રહી હતી, તેમાંથી આ વીંટી મળી છે. મણીબહેન વીંટીને ઓળખી ગયા. તેઓ કંઈ બોલ્યા નહીં કે મારી વીંટી પાણીમાં પડી ગઈ છે. તેમણે મનોમન વિચાર્યું, ચૂની અને વીંટી નદીના પાણીમાં પડે અને જ્યારે નીકળે છે ત્યારે કાથરોટમાં નીકળે. આમાં નક્કી કંઈ ચડિતર છે. મેના મેલી વિદ્યા જાણતી લાગે છે. અગર તે ચૂડેલ હોય, આના વગર આમ બની શકે નહીં. મણીબહેનના મનમાં ગભરાટ વ્યાપ્યો. આ વહુ અમારું ધનોત કાઢી નાખશે, અમને શાંતિથી જીવવા નહીં દે. આ તો આ વાત છે. કાલ ઉઠીને તેના છોકરાઓ થાય, તેને આ ભરખી જાય તો અમારા વંશનો નાશ થાય. માટે મારે કોઈ ઉપાય કરવો પડશે. પુરુષોત્તમ માસ પૂરો થયા પછી તેની વાત. સાંજે તેનો દીકરો ખેતરેથી આવ્યો. મણીબહેને તેને મીઠું મરચું ભભરાવી બંને પ્રસંગની વાત કરી. દીકરો સમજુ હતો, તેથી તે કંઈ બોલ્યો નહીં. આગળ જોયું જશે તેમ તેણે મનમાં વિચાર્યું. પુરુષોત્તમ માસ પૂરો થતાં મણીબહેને ઉજવણું કર્યું. તેમણે યજ્ઞ કરાવ્યો. તેમાં ઘણા બ્રાહ્મણો, વ્રત કરનારાઓ અને સગા સંબંધીઓને નોતર્યા. યજ્ઞ પૂરો થતાં યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું કે તરત એક ગેબી અવાજ આવ્યો, હે મણીબેન, તમે બધાએ મારું પુરુષોત્તમ માસનું વ્રત કર્યું, યજ્ઞ કર્યો, દાન દક્ષિણા આપી, મને સંતોષવા પ્રયત્ન કર્યો, તે ઠીક છે, પણ આખા ગામમાં શ્રેષ્ઠમાં વ્રત તમારા દીકરાની વહુ મેનાએ કર્યું છે. તેણે મારી પૂર્ણ શ્રદ્ધા સાથે ભક્તિ કરી છે. તેનાથી હું સંતુષ્ટ થયો છું. હું તેને આશીર્વાદ આપું છું. તેનું કલ્યાણ થશે. આટલું બોલી ગેબી અવાજ બંધ થયો. યજ્ઞમાં આવનાર બધાએ મેનાના વખાણ કર્યા. મણીબહેને પણ સાચી વાત સમજાઈ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.